બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. જનાબ કુતબુદ્દીન બોલની બોયઝ પ્રાઇમરી શાળામાં આપનું સ્વાગત છે. ધોરણ 6 પાવર પોઈન્ટ આપણું પાર્ટ 3 ચાલે છે. આજે પાના નંબર 67 આપણે જોવાના છીએ. પાર્ટ 8 છે આજે, ભાગ 8, ક્લિપ આર્ટ ઉમેરવા. હવે ક્લિપ આર્ટ કેવી રીતે ઉમેરવું એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલાં તો આપણે આપણી જે ફાઇલ છે એ ઓપન કરીશું પાવર પોઈન્ટમાંથી. સ્ટાર્ટ મેનુ, ઓલ પ્રોગ્રામ્સ, માઇક્રોસોફ્ટ ઓફિસ પાવર પોઈન્ટ. આપણે જે ફાઇલ બનાવેલી એનું નામ શું છે? ટાઈગર નામ છે. તો આપણને ખબર જ છે કે કેવી રીતે ઓપન કરવાની. ઓફિસ મેનુમાં જઈને તમે અહીંથી સિલેક્ટ કરો છો, અથવા તમે ઓપન કરીને તમે જે ફાઇલ જ્યાં મૂકી છે ત્યાંથી તમે લઈ શકો છો. આપણે માય ડોક્યુમેન્ટ્સમાં, લાઇબ્રેરી માય ડોક્યુમેન્ટ્સ, એમાં JKMBPSમાં ટાઈગર નામની જે ફાઇલ છે એ આપણે ઓપન કરીએ છીએ. હવે આપણે અહીં 2 સ્લાઇડ બનાવેલી, હવે આપણે અહીં ત્રીજી સ્લાઇડ બનાવીશું. એમાં ક્લિપ આર્ટ આપણે ઉમેરવાના છીએ. તો ન્યૂ સ્લાઇડ માટે તમને ખબર જ છે કે અહીં ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરવાનું અને નવી સ્લાઇડ તમારે જે ઉમેરવી હોય તે ઉમેરવાની. હવે તમે અહીંયા પાના નંબર 67 ઉપર જે ચિત્ર આપ્યું છે, ફોટો આપ્યો છે, એમાં તમે જોઈ શકો છો કે અહીં ક્લિક કરો તો આપણે આજે એક નવી સ્લાઇડની જે કેટેગરી છે એ લેવાના છીએ. તો બીજી લાઇનમાં ટુ કન્ટેન કરીને જે ફાઇલ છે એ આપણે સ્લાઇડ ઉમેરવાના છીએ. તો આપણે એના ઉપર અહીં ક્લિક કરીએ તો એક નવી ફાઇલ, નવી સ્લાઇડ આવી ગઈ. હવે આપણે એમાં ક્લિપ આર્ટ ઉમેરવાનું છે, પણ એના પહેલાં ઉપર આપણે શું લખવાનું છે એ આપણે જોઈએ. તો પાના નંબર પાના નંબર 67 ઉપર નીચે નવી સ્લાઇડ જે આવી એ શું છે? બ્લેન્ક છે. તો અહીં કેવું દેખાય છે? થંબનેલ, નો ટાઇટલ કંઈ છે નથી. અને તમને અહીંયા નંબર 3 of 3 અહીં જોવાય છે, એટલે કે આપણી 1, 2 અને 3, એટલે કે 1, 2 અને 3 સ્લાઇડ થઈ ગઈ. તો એ બતાવે છે. હવે પાના નંબર 69 ઉપર યાદ રાખોમાં શું છે? તો જો બતાવે છે ઉદાહરણ, ટુ કન્ટેન સ્લાઇડ લેઆઉટ, જે આપણે અત્યારે લીધું છે. આ જે છે આ લેઆઉટમાં આ જે વસ્તુ છે આટલી, બરાબર. તો આ શું છે? તો એમાં પહેલું છે ઇન્સર્ટ ટેબલ, બીજું છે ઇન્સર્ટ ચાર્ટ, ઇન્સર્ટ સ્માર્ટ ગ્રાફિક્સ. ચાર્ટ જ છે પણ એ સ્માર્ટ, એટલે કે વધારે થોડા આઇકન્સ આમાં વધારે છે. પછી તમે પિક્ચર ઉમેરી શકો છો. પછી આ જે ચિત્ર છે આ આપણું ક્લિપ આર્ટનો આઇકન છે, જે અહીં ડાયરેક્ટ આપણે ક્લિક કરીએ તો ઓટોમેટિક આવે છે. આ વિડીયો અને ઓડિયો માટે છે. બંને સાઈડ પર આ જ વસ્તુ છે, બંને સાઈડ ઉપર આ જ વસ્તુ છે. આ સ્લાઇડમાં તમે જોઈ શકો, આ સાઈડ ઉપર પણ અને આ સાઈડ ઉપર પણ બંને જગ્યાએ સેમ જ વસ્તુ છે. પાના નંબર 70 ઉપર અહીં શું લખવામાં આવ્યું છે? તો ભાઈ પ્રોજેક્ટ, PROJECT, પ્રોજેક્ટ ટાઈગર. હવે શું કરવાનું છે? અહીં આપણે બે બુલેટ્સ ઉમેરવાના છીએ, એટલે કે આપણે લખવાના છીએ. શું લખવાના છીએ? તો ચાલો જોઈએ. તો ઇન 1973 પછી કોમા ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા launch, LAUNCHED, launched, PROJECT, પ્રોજેક્ટ ટાઈગર. પછી ટુ પ્રોટેક્ટ ધ ટાઈગર્સ ઇન ઇન્ડિયા. પછી તમારે ફૂલ સ્ટોપ કરીને એન્ટર દબાવવાનો, તમારું બીજો એક બુલેટ આવી જશે. પછી શું લખવાનું છે? મેની tigers
reserves were created in different parts of the country. પછી ફૂલ સ્ટોપ. હવે આપણે અહીં આ જે છે આ એક ભાગ થયો, બરાબર, આ બીજો ભાગ. આમાં આપણે ટાઈગરનો ચિત્ર લેવાના છીએ. હવે તમે શાંતિપૂર્વક જોજો કે કેવી રીતે આપણે ચિત્ર લઈએ. તો ઇઝી જ છે. આ જે આઇકન છે 1 2 3 4 અને 5મો જે આઇકન છે આવું તમારી ચોપડીમાં છે પાના નંબર 71 ઉપર. તમે એના ઉપર ક્લિક કરશો તો તમને અહીં સાઈડ ઉપર ક્લિપ આર્ટનો જે ડાયલોગ બોક્સ છે એ જોવા મળશે. શું છે? ક્લિપ આર્ટનો પેન છે. સોરી, ડાયલોગ બોક્સ નથી, ક્લિપ આર્ટનો પેન કહેવાય છે. તો એમાં આપણે અહીં ઉપર સૌથી પહેલાં તો એવરીવેર કરી દેવાનું, એટલે કે ઓલ કનેક્શન આવી જાય. પછી ઓલ મીડિયા ફ્રોમ ટાઈપ્સ, ઓકે, આ કરી દીધું. હવે આપણે અહીં ટાઈગર લખવાનું છે. જે જોઈતું હોય એ લખવાનું, TIGER, ટાઈગર. પછી આ જે આઇકન છે ગો વાળો આઇકન જે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું. તો અહીં તમને અલગ અલગ, જો તમારો ઇન્ટરનેટ ચાલુ હશે તો આ બધા જે છે બીજા અલગ અલગ ચિત્ર આવશે. જો ઇન્ટરનેટ નહીં ચાલુ હશે, ઇન્ટરનેટ બંધ હશે તમારું કમ્પ્યુટરમાં, તો એક જ આ ચિત્ર આવશે. આના ઉપર આપણે ક્લિક કરીશું તો આવું ચિત્ર અહીં આવી ગયું. હવે આપણે ફોર્મેટમાં અહીં જો તમે મારો માઉસ પોઇન્ટર જોવાય છે. હવે તમારે અહીંથી તમે આવું બોર્ડર્સ, ગોળ આકાર, બરાબર, આવો આકાર, આડો આકાર તમે આપી શકો છો. બરાબર. આપણે શામાંથી આપી શકીએ છીએ? તો ભાઈ ફોર્મેટમાંથી આપણે આપી શકીએ છીએ. આપણી ચોપડીમાં આ આકાર બતાવ્યું છે તો આપણે આ આકાર લઈએ અને હવે આપણે આ જે છે આની બાહ્ય રેખા તમે જોઈ શકો છો. એનાથી આપણે આ ગ્રીન જે છે એનાથી આપણે એને ફરાવી શકીએ છીએ. એટલે કે રોટેટ કરવું હોય તો આપણે રોટેટ કરી શકીએ છીએ. અને જ્યારે આપણે એને સાઇઝ વધારવી હોય તો આપણે અહીંથી તમે સાઇઝ વધારી શકો છો. તમે અહીંયાથી કરશો તો 2 સાઈડથી વધશે, અહીંથી તમે કરો તો આવું થશે. હવે તમારે એને ખસેડવું છે તો તમારે આ જે છે ટપકા ઉપર નથી જવાનું, તમારે ખાલી કોઈ પણ એક લાઈન, કોઈ પણ સાઈડની લાઈન જે છે ને એના ઉપર જવાનો અને તમે આ જે ટાઈગર છે જ્યાં તમારે મૂકવું હોય તમે ત્યાં મૂકી શકો છો. તમે અહીં તમારે મૂકવું છે, તમે તમારે કોઈ પણ જગ્યાએ તમે સ્લાઇડમાં મૂકી શકો છો. હવે આ જે હતું આપણું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ક્લિપ આર્ટ કેવી રીતે ઉમેરવાનું એ થયું. હવે આપણે બીજા તાસમાં, બીજા વિડીયોમાં પાના નંબર 76 ઉપર સ્લાઇડ ફોર્મેટ કરવા એને વિશે આપણે માહિતી મેળવીશું. જઝાકલ્લા.